નમસ્કાર, હું સ્નેહલ ઠાકરે, કાર્યકારી પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. અને એથી વિશેષ કહેવા જઈશ તો ડાંગ જિલ્લાનો આદિવાસી સમાજનો એક દીકરો. આજે હું વાત કરીશ આદિવાસીના મસીહા, આદિવાસીના ભગવાન એવા બિરસા મુંડાજી વિશે. સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે બિરસા મુંડાજીનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો અને જેની હવે 150મી જન્મ જયંતિ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે. તો એ બદલ પણ હું તમને સૌપ્રથમ તો તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. વાત કરીએ બિરસા મુંડાજીની, તો બિરસા મુંડાજીએ ખૂબ જ નાની વયે મહાન અને ક્રાંતિકારી કહી શકાય એવા કામો કર્યા હતા અને આપણા આ દેશને અંગ્રેજોની કાળી ગુલામીમાંથી આઝાદી અપાવવામાં એક એમનું પણ ખૂબ જ મહામૂલ્ય યોગદાન રહ્યું છે. થોડી વિશેષ વાત કરીએ તો બિરસા મુંડાજીનો જન્મ ઝારખંડના રાંચીના બાજુમાં આવેલ ઉલીહાતુ ગામમાં થયો હતો અને તેના નજીકના એક ગામમાં એમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણની સાથે સાથે બિરસાજી મુંડા સમાજ અને આદિવાસી સમાજ, મુંડા કોમ્યુનિટી, તે સાથે સાથે આદિવાસી સમાજ પર જે અંગ્રેજો બ્રિટિશોના જે જુલમ અત્યાચાર થતા હતા તેનાથી ખૂબ જ નારાજ હતા. નારાજ કરતા કે એ એમને સહન થાય એવું ન હતું, કારણ કે આદિવાસી સમાજ પર જ્યારે અંગ્રેજો જે અત્યાચારો કરતા હતા તો જ્યારથી એમણે ભાન સંભાળ્યું ત્યારથી જ એના વિશે સતત ચિંતિત રહેતા હતા. અને એક એમનો જે પ્રસંગ આવે છે કે લગભગ 19 વર્ષની વયે એમણે પહેલું આંદોલન કર્યું હતું. જે વખતે નાગપુરમાં ચોમાસાના ઓછા વરસાદના લીધે દુષ્કાળ પડ્યો હતો અને અંગ્રેજો જ્યારે લગાન ઉઘરાવતા હતા તે સમયે બિરસાજીએ નેતૃત્વ લઈને અંગ્રેજોના આ કાળા કાયદા વિશે અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ પર એમણે ઘણી બધી ક્રાંતિકારી ગતિવિધિઓ કરી અને અંગ્રેજો માટે એક કાંટો બનીને રહ્યા હતા. તે પછી એમને 2 વર્ષનો કારાવાસ થાય છે, પરંતુ એ 2 વર્ષમાં જેલમાં હોવા છતાં પણ એમણે આદિવાસી સમાજ માટે ઘણા પ્રયત્નો કર્યા અને એનાથી પ્રભાવિત થઈને લોકોએ એમને ધરતી બાબા અને ધરતી આબા જે રીતે આપણે આજે ઓળખીએ છીએ એ રીતે એમને પ્રસિદ્ધિ મેળવી. 2 વર્ષ બાદ જ્યારે ફરીથી એમણે લડાઈ ચાલુ કરી તો એક પ્રસંગ છે જેમાં અંગ્રેજો સામે જ્યારે અંગ્રેજો પાસે, બ્રિટિશરો પાસે જ્યારે બંદૂકો હતી, પરંતુ આ બિરસાજી અને તેમની ટીમે 400થી વધુ બિરસા બ્રિગેડ કહી શકાય, એમણે અંગ્રેજોને તીર કામઠાથી હરાવ્યા હતા. તો આ એ મહાન વ્યક્તિ છે કે જેમણે ઘણા સંઘર્ષો કર્યા છે અંગ્રેજોના અત્યાચારથી આપણા આદિવાસી સમાજને મુક્તિ અપાવવા માટે. પરંતુ એના પછી અંગ્રેજોએ શામ દામ દંડ ભેદ દરેક નીતિ રીતિ અપનાવીને એમને ધરપકડ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને છેલ્લો જે પ્રસંગ 3 ફેબ્રુઆરીએ એમણે સરેન્ડર કર્યું છે, જે રેકોર્ડ પર પણ છે. એમની ધરપકડ તો નથી થઈ, અંગ્રેજોમાં એટલી હિંમત કે એટલી ત્રેવડ ન હતી કે એની ધરપકડ કરી શકે, પરંતુ અંગ્રેજોએ એ સમયે આદિવાસી વિસ્તારમાં માતાઓ, બહેનો, માસૂમ બાળકો પર અત્યાચાર શરૂ કર્યા, એમને મારવા લાગ્યા. આ બધાથી વ્યથિત થઈને કે એમના પર અત્યાચાર ન થાય એના માટે બિરસાજી 3 ફેબ્રુઆરીએ જાતે સરેન્ડર કરે છે અને એના પછી આપણે જાણીએ જ છીએ કે 9 જૂને રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ પણ થાય છે. તો આ તો હતો એમનો એક પરિચય.
પરંતુ જ્યારે વાત કરીએ કે જો બિરસા મુંડા આજે હયાત હોત તો શું કઈ પરિસ્થિતિ હોત, તો આજે મારે જે વાત કરવી છે એ વાત મારે ખાસ એટલા માટે કહેવી પડે છે કે જ્યારે તે વખતે જે ગોરા અંગ્રેજોની જે સરકાર હતી તેવી જ રીતે આજે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય એ બ્રિટિશ અંગ્રેજો જેવી જ સરકાર છે. કારણ કે આ જે સરકાર છે એમને આદિવાસીઓ માટે જરા પણ લાગણી નથી. હા, તાઇફાઓ જે કરે છે સરકાર, તાઇફાઓના નામે આ સરકાર આદિવાસીઓને જે હાંસી ઉડાવે છે, કઈ રીતે ઉડાવે છે કે આદિવાસીઓને કોઈક વખત વનબંધુ કહેવામાં આવે છે તો કોઈક વખત વનવાસી કહેવામાં આવે છે. જ્યારે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે આદિવાસી એ આ દેશના, આ વિશ્વના મૂળ નિવાસી છે, તો પછી શા માટે આજની આ સરકાર, ભાજપ સરકાર હોય કે ભાજપ સરકારના મંત્રીઓ, ઘણી વખત આપણે નિવેદનો સાંભળ્યા છે, એ આપણને વનબંધુ કહે છે કે આ વનવાસી કહે છે. અને યોજનાઓમાં પણ ઘણીવાર જે સહન કરવું પડે છે એ આદિવાસી સમાજે જ સહન કરવું પડે છે. કારણ કે આપણા સમાજ એક તો ભોળો છે, તેની સાથે સાથે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ થોડું ઓછું છે, જેથી આવાસ હોય કે કોઈ પણ સરકારની યોજના હોય એ બધી યોજનાઓ માટે આદિવાસી સમાજના લોકોએ લાઈનમાં જ ઊભા રહેવું પડે છે. અને પૂરતી માહિતી ન હોવાથી ક્યાં એમનું ફોર્મ રદ થાય છે, ક્યાં પછી સરકારી બાબુઓને પૈસા ન આપી શકવાથી એમને કોઈ યોજનાનો લાભ જ મળતો નથી. તો જો આજે બિરસા મુંડાજી જો આપણી વચ્ચે હોત તો કદાચ બ્રિટિશો વખતે ના થઈ હોય એનાથી મોટી લડાઈ, મોટું યુદ્ધ કદાચ આજે આપણે આ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ કરવું પડત. અને એ બિરસા બ્રિગેડમાં મારા જેવા, તમારા જેવા આ સમાજના ઘણા બિરસા મુંડાઓ એમની સાથે હોત. કારણ કે સરકાર પાસે આજે આપણે દરેક વસ્તુ માટે ધરણા પ્રદર્શન આંદોલનો કરવા પડે છે. શું સરકારને એટલી એક સામાન્ય લાગણી, સંવેદના નથી કે જે જ્યારે સમગ્ર વિશ્વ અને બંધારણે આપણને અધિકાર આપ્યો છે કે આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે, તેમ છતાં આજે જાતિના દાખલા માટે આપણે પોતે એ સાબિત કરવું પડે છે કે હા, હું આદિવાસી છું. તો આપણે 1950ના આપણી 5-6 પેઢીના પુરાવા શા માટે સરકારને બતાવવા પડે છે? તો આ જ રીતે સરકાર આદિવાસીઓને જે બંધારણમાં અનામત જે મળી છે એ નિસ્તો નાબૂદ કરવા જઈ રહી છે, જે બદલ આપણને આવા ખોટા અને ગેરવાજબી ઉલઝનોમાં, ઝમેલાઓમાં ફસાવીને પોતાના અંગત માણસોને લાભ થાય એવી પેરવી કરી રહી છે. તો ફરીથી હું એ જ કહીશ કે જો આજે બિરસા મુંડા જો સાથે હોત તો આ જ બધા મુદ્દાઓ લઈને આજે પણ કદાચ સંઘર્ષ કરી રહ્યા હોત. કારણ કે તે વખતે તો ફક્ત અંગ્રેજો સામે લગાન માટે લડતા હતા કે એક ખેતી માટે કે એ રીતે, પણ આજે કદાચ બિરસાજી આપણી વચ્ચે હોત તો ડગલે ને પગલે રોજ એક નવું આંદોલન એમણે કરવું પડતે. આ સાથે ખૂબ જ દુઃખ સાથે આજે કહેવું પડે છે કે સરકારે દર વખતે આદિવાસીઓની ઉપેક્ષા જ કરી છે. આદિવાસીઓના નામે ફક્ત મોટા મોટા પ્રોગ્રામો કરી રહી છે. આજે પણ આપણે જોઈએ છે તો દરેક જગ્યાએ જાહેરાતો થઈ ગઈ છે. સરકાર તરફથી 150મી જન્મ જયંતિ બિરસાજીની ઉજવવા જઈ રહી છે. તો મારું એ જ કહેવું છે આ તમારા માધ્યમથી કે જો સરકારને એટલી જ આદિવાસીઓની ચિંતા હોય તો આ જે બધા તાઇફાઓ થાય છે એમાં જે કરોડો રૂપિયાનો ધુમાડો કરવા જઈ રહી છે એ પૈસા સીધા આદિવાસી લાભાર્થીના ખાતામાં કેમ નથી આપી શકાતા? જો એ આદિવાસી જ્યાં એમનો હક અધિકાર છે, જે એમને મળવા પાત્ર છે, એ સરકાર એમને શા માટે નથી આપતી? વધુ સમય ન લેતા ફરીથી તમને સૌને બિરસા મુંડાજીની જન્મ જયંતિની શુભેચ્છાઓ. જય જોહાર, જય આદિવાસી. આભાર.
ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.